બા જય યોગેશ્વર. આજ બા આવ્યા છે સવારથી અને સાંજે મમ્મી જમવાનું છે જનક ને ઈ બધા અહીંયા જ આવવાના છે મને. હા મેં કીધું તું ફોન કરીને કહી દેજે. કર્યો ફોન પછી? ઓકે મને કીધું મેં કીધું હું ભૂલી જાય ને કહેતા તો રસોઈ જ નહીં બને ઘરે ડાયરેક્ટ. ઓકે પણ મને ન ખબર હોય ને એણે મને કીધું કે સાંજે જમવા આવશે. મેં મને નહીં તું ઘરે કે એમ અહીંયા જ આવ્યો તો. હા ગાડી લેવા આવ્યો છે. ઓકે 4 વાગે ઉઠે પણ 5 વાગે ઉઠે નાસ્તો કરે સવાર ખાય નાઈ ધોઈને હુઈ જાય 7 વાગે ત્યાં 6 વાગે આવે. જનક ને નાઇટ શિફ્ટ છે એટલે નાઇટમાં જાય ત્યાં સાહેબ મેં કીધું તું રસોઈ બનાવીશ બપોરની પણ એ કંઈક નહીં મેં નાસ્તો કરી લીધો હતી ને બપોરની એટલે મેં કીધું તું પછી ઉઠે હવે ડાયરેક્ટ સાંજે અને પછી તો વહી જાય. રાતે ઊંઘ આવે છે એ કે ના ના ઊંઘ નથી આવતી પણ મુકેશ કે એ દિવસે ખેલે રાત કરતા દિવસે ઊંઘ બહુ આવે એ કે સવારમાં આવે 7-6 વાગ્યામાં આવી નાય ધોઈને ભાખરી ખાઈને ભૂલી જાય કે 4 વાગે 5 વાગે ઉઠે થઈ જાય પછી સાંજે ખાય. જુવાન છોકરાને લગભગ બધાને એમ થતું મને તેને આખી નાઇટ કામ કરવાનું કહે ને તો હું ખેંચી લઉં દિવસે હોવાનું કહે ને તો સુઈ જાઉં દિવસે ઊંઘ જ એટલી આવે ને રાત્રે કામ કરવાની મજા આવે કઈ ડિસ્ટર્બ ન થાય ને એટલે કોણ ના પાડે રાત્રે વિડીયો રાતે જ જાય છે દિવસે નો ગમે આવ્યો બધા માની ગયા. આવતા વેટ ડાયરેક્ટ કેરમ કેમ જગ્યા બદલી આવો પાકી કેરમ કોને આવડે છે? જો તમારા ત્રણેય છે ને હેતાંશ ને બેસ્ટ. ઓકે જો આને પગ દીધો વજન નહીં દેતા બાકી તૂટી જશે. મેં કીધું તા છોકરાનો ટેવ જ હોય આખો ઊભા જ રહી જાય કેરમ. કેરમ સાઈડમાં મૂકીને એ પંખા સ્વિચ પાડે છે પણ હા જો ટેબલ લેવા ગયો. હે તા શું કરી દઉં છું? ઓકે ઓકે થઈ ગયું હાલો બસ થઈ ગયું બેસી જાઓ હાલો બધા બેસી જાઓ. હેતાંશ પેલો દાવ તારો છે હો. ડાબા હાથે માર્યું એમ કેમ આવડે પછી? ડાબા હાથે નહીં મારવાનું. આ કેરમ એવી છે ને આમાં કુકરા દેખાય નહીં એવું થઈ. ઓકે હાલ તારો વારો આવ્યો. એ પંખો શરૂ કરવા ગયો. તો ગઈ સાંજના 7 વાગી ગયા છે અને થેપલાનો પ્રોગ્રામ શરૂ થઈ ગયો છે. આ બધું થેપલા વણાતા જાય છે અને અહીંયા થેપલા ચોડવતા જાય છે ભાભી તળાતા જાય છે. ચોડવવાના તો કઈક અલગ થતો છે એનો મતલબ શેકતા જાય છે. અને આ બાજુ હેતાંશ ને ઈ જમવા બેસી ગયા છે. તું કેમ હુવા દે પણ ખાવા જો જગાડો ખાવા જગાડો ને. હા 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 મને ખબર છે આ જગ્યાનો પ્રભાવ હોય કોઈ બેહવા જ ન દે શાંતિથી મારી જગ્યા આપી દો ને આ જમવા. હવે હેતાંશ ને એક થાળ આપો એટલે ધરી લે. હાલો ભગવાન જયગા. હા કર મમ્મી આરતી કરે છે કર બેટા કરી લે અમે અહીંયા જમવા બેઠા છીએ. અમને જોતા કર લે હું નથી જોતા. લઈ લે હવે ઈ આ ચડી પાછો મોટી ગાડી. હા તને કઈ આવ્યા એટલે મને શું કે બા તમારો છોકરો આવ્યો એમ. મેં કીધું તું મારો છોકરો નથી બધા. હું નીચે ગયો ને ત્યાં હેતાંશ નીચે રમતો હતો તો ગાડી પાર્ક કરી રહ્યો તે એને એમ કીધું કે ઓલા છોકરીઓ એમ કીધું કે કાકા આવ્યા એમ તારે કે કાકા નથી કે જનકભાઈ છે કે યોગી રજમાં રે ની જનકભાઈ ઈ કે તમે હમણાં દાદર ન ચડતા તે આમ ભીટી નવાજ જરીક આવ્યો ને એટલે કે ચિંતા નશે કે હાસીને તમે જતા પણ હું જ્યારે જ્યારે ઉપર આવતી નજર રાખજો હું વીટીથી અવાજ કરું જ તે પછી અંદર આવું એટલે એને એમ કીધું ઈ કે જન ચિંતા નશે ઈ કે આ તારા બેન ઘરે સત્સંગ રાખ્યો ત્યાં ગયા હતા ફલાટમાં. કઈ બેન બાકી થાય શું થાય મોટા બા ઉપરવા વાળા મોટા બા આ પેલા ફલાટમાં મોટા બા થાય. હા અમેઝિંગ સ્ટારમાં
નહીં ભાભીના બેન ભાભીના પપ્પા ત્યાં નહીં લક્ઝરિયામાં ધીરુ દાદાને ઘરે અરે હા બીજા માસી ઓલા કંચન માસી માર કાકીની બેન ગાઈઝ અત્યારે અમે આવ્યા છીએ હેતાંશના કપડા લેવા માટે. અમે હજી અહીંયા છીએ અને હેતાંશની દુકાને પોગી ગયો અને ભાઈને ઈ કંઈક લેવા જાય છે બ્લાઉઝ લેવા જાય એટલે ભૂલી ગયા. ઊંધું નહીં સમજતા, એક જગ્યાએ અમે સાડી આપી ને તો એક બીજું બ્લાઉઝ એક્સ્ટ્રા અમારા પાસે હતું, ઈ એમાં વહી ગયું તો લેવા જાય છે. અહીંયા જો આપણા ફેન. કપડાં લેવા આવે ને લગાવ જ વહી ગયો મારા અહીંથી. હા, અને આ બધા આપણા ફેન છે. એમાં સૌથી સારું હોય ને બેબી તો આ શું લખ્યું છે? જાપાનમાં લખ્યું છે. હા, ચાઇનામાં લખ્યું છે. આવડે હા લખ્યું છે. શું લખ્યું છે? લાઈક શેર સબસ્ક્રાઇબ શું લખ્યું છે? આ બ્રાઉન કલર માં એમ સાઈઝ આપજો. એબીસીડી બોલતો A for apple, B for જી નહીં હમણાં બોલતો આખી એબીસીડી બોલ, તને આવડતી જ નથી. હેતાંશ દવાઈ ગયું કીધું A for apple, B for ball, C એવું નથી બોલવું, એવું નથી બોલવું. ના 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 E એબીસીડી for elephant, E for fish, એબીસી G for gun, S for heart. જી પર ગન જ ડાયરેક્ટ મસ્ત લાગે. આપે છોકરી છું અરે આ નવું એવું છે પેટ ને મમ્મી આવું કઈ છોકરી છું નથી. છોકરી હોય એમ પહેરવા તારે આ પહેરવું છે. આ આંટી પાછળ છે પિંક. હું કઈ છોકરી છું પિંક તો છોકરાનું નથી, એ બોલા ભાઈ હકે. તું તું હીરોનું જુઓ હેતાંશ એક આ જોડીને ટ્રાય મારીશ. હેતાંશ કોના જેવું લાગશે ખબર? તમારે આન કરતા ઈ ઓલું છે કે હલવા દે નહીં હલવા દે નાગવાળવાના અલ્યા બેટ જોતો છે ને હેતાંશ ઓલા વ્લોગર જેવો લાગશે તું. જોતો છે કોના જેવું? કોણ જેવો લાગશે સૌરવ જોશી ઈ જેવું. ખુલ્લા પેન્ટ પહેરે કે નહીં 130 લાગે છે આ માપે છે. આ ટી-શર્ટ થોડીક મોટી લેશ તો સાઈડમાં દેખાશે ને પડશે ખાલી ટી-શર્ટ જ પહેરાવી અહીંયાથી ટી-શર્ટ હું લેશ તો અહીંયાથી બાર ટી-શર્ટ પણ આ શર્ટ તમે મોટા લો ને લંબાઈમાં મોટા લો બ્રોડનેસ 110 ને ઓલામાં ફૂટે નહીં હોય તમારા આઈફોન જીમ જીમ વાળા ફોર્મામાં ફેર છે આ શોર્ટ છે ઓલો લોંગ લેવું છે હું કોફી પહેરાવું ઈ લેવું છે જો તો મને બહુ ગમે છે ઓલે બહુ સરસ ઉપર સ્કિન ઉપર બહુ મસ્ત લાગે મને જે આ પેન્ટ ટ્રાય કરવું છે બ્લેક કરતા હું આ લેવું ઊભો રે ને પેલું કયું લીધું? એક જોડી કઈ લીધી? ખુલ્લું છે મન ડરો ને કડક થઈ જાય બોલતું તું હવે ખબર પડી હેતાંશ આ કપડા મસ્ત લાગે છે. મારા લાગે ડેનિમ જોડી. ડેની આમાં જો ટી-શર્ટ ની આમાં કઈ જરૂર નથી પહેરાવાની ઉપર હું ઇન કરું છું હેતાંશ પેલું નાડું છે જો. લેવો કસમો જો આ ડેનિમ ની જોડી છે. બસ એમ ખોલી નાખ એટલે મસ્ત લાગે. ઈ નહીં ખુલે ચિંતનભાઈ છેલ્લું નહીં ખોલે? અહીંયા પપ્પા ખોલી દે. લે હું ખોલી દઉં. ખુલ્લે ખોલી દઉં કેમ તૂટી જશે. વાવ થઈ ગયું. ટી-શર્ટ નું ઇન કાર્ડ નહીં તો ઇન કાર્ડ નહીં ટી-શર્ટ નું હા આ લુક સાચો. 2 3 4 સ્પાઈડરમેન એ હેતાંશ આમાં તને કયો બાબલો ગમે? બોલ એટલા બધા છે. કયો? ઈ બાબલો ગમ્યો હે? છોકરીનો છે છોકરીના નથી, છોકરા જ છે. આ બધા છોકરાના છે. સ્પાઈડરમેન તારે વાટ જોવે છે બધા. આ એ તો જમવાનું શું છે ઈ? એફર બિસ્કિટ હે મને એક આપ ને. ઓરેન્જ જો તાર પાસે બે છે, એક તારો એક મારો. અમુક વાર વડીલો કહેતા હોય ને એ બહુ સાચું અને સારું કહેતા હોય, કેમ કે એને આખી જિંદગી જોયેલી હોય. એવી જ એક વાત રામ રાજ્યની મારા બાએ કીધી હતી. રેન્ડમલી એને કીધું હતું કે કેમેરો શરૂ કરી કે હું એક વાત કહું. એને વાત કીધી, અમને તઈ સમજાણું કે નહીં રેડી છે એમ ખબર જ હતી, પણ શું કીધું એના શબ્દો સાંભળવા હોય ને તો અહીંયા ચોટી જશે તમને એ શબ્દો. એટલે બાજુમાં હું બ્લોગ સજેસ્ટ કરું છું, જોઈ આવજો. બાકી આવતીકાલ સવાર 9 વાગે પાછા મળીશું. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.